પોરબંદરના ખેડ પંથકમાં સપાટ અને છીછરો વિસ્તાર હોવાથી મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે। ત્યારે આ વિકટ પરિસ્થિતિનો કાયમી અંત લાવવા માટે ગુજરાત સરકાર હવે મક્કમ પગલે આગળ વધી રહી છે, જેમાં બીજા તબક્કાની કામગીરી આગળ વધી છે। સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનું ઘેડ તરીકે ઓળખાતો આ પ્રદેશ કુદરતી રીતે નદીઓના સંગમ અને દરિયાના મિલનનું સ્થાન છે, પરંતુ વર્ષોથી આશીર્વાદ અહીંના લોકો માટે આફત સાબિત થાય છે। ભાદર, ઓજત, મધુવંતી અને મિરસાર જેવી નદીઓ જ્યારે પૂરના પાણી લાવે છે, ત્યારે આ સપાટ અને છીછરો વિસ્તાર મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે। ચોમાસાના 4-5 મહિના અહીંના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે, જાણે દરિયાની વચ્ચે નાના નાના ટાપુઓ ન હોય તેવી અનુભૂતિ થાય છે। આ માત્ર ભૌગોલિક સમસ્યા નથી, પણ હજારો પરિવારોની રોજીરોટી અને જીવન મરણનો પ્રશ્ન છે। ખેડૂતો પોતાની કિંમતી જમીન હોવા છતાં ચોમાસું પાક લઈ શકતા નથી અને શિયાળુ વાવેતરમાં મોડું થતાં તેમનો આખા વર્ષનો શ્રમ એળે જાય છે। આ વિકટ પરિસ્થિતિનો કાયમી અંત લાવવા માટે ગુજરાત સરકાર હવે મક્કમ પગલે આગળ વધી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત સ્થાનિક ધારાસભ્યો તેમજ આગેવાનોના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ લાવવા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે થકી મૂળ સમસ્યાઓનો કાયમી નિકાલ આવશે, જેનો સૌથી વધુ ફાયદો ખેડૂતો અને નાગરિકોને થશે। નમસ્તે, કાર્યપાલક ઇજનેર સારંગપુર વિભાગ પોરબંદર। અત્યારે પોરબંદર જિલ્લામાં સોરઠી અને બરડા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને દરિયામાં કાઢવા માટે વધારે સમય લાગે છે, જેના કારણે નુકસાની થાય છે। એ નુકસાની ઓછી થાય અને પાણી વહેલું નીકળી જાય તે માટે ખેડ વિસ્તારમાં કામોનું આયોજન કરેલ છે, જેમાં નદી, તળાવ, કેનાલો, વોકડા જેને ડિસિલ્ટિંગ અને શક્ય એટલા પહોળા કરવાનું આયોજન છે, જેનાથી પાણી સમયસર અને વહેલું નીકળી જાય તો નુકસાની સામાન્ય સંજોગોમાં ના થાય। તે માટે ફેઝ 1, 2 અને 3 એમ 3 તબક્કામાં આયોજન કરેલ છે, જેમાંથી ફેઝ 1 હેઠળના કામો પ્રગતિ હેઠળ છે। ટોટલ 120 કરોડ જેવા 14 કામો છે, જે કામો આ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે। ખેડ વિસ્તારના ફેઝ 2 હેઠળના કામો માટે અંદાજિત 1418 કરોડની વહીવટી મંજૂરી મળેલ છે, જેમાં હવે વિગતવાર તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં પ્રથમ તબક્કામાં ફેઝ 1 કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે। અંદાજે 120 કરોડ રૂપિયાના ખર્ચે 14 જેટલા મહત્વના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાં નદીઓ, તળાવો અને કેનાલોમાંથી વર્ષોથી જમા થયેલ કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે। જળાશયો અને વહેણોને વધુ પહોળા કરવામાં આવી રહ્યા છે, જેથી પૂરના પાણી રોકવાને બદલે ઝડપથી દરિયામાં વહી જાય। સરકારનું લક્ષ્ય એ છે કે આ કામો આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય, જેથી આ વર્ષે પૂરની અસર નહિવત જોવા મળે। આ ઉપરાંત આ પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો એટલે કે ફેઝ 2 માટે પણ પોરબંદર જિલ્લામાં આશરે 1420 કરોડ રૂપિયાની માતબર રકમની વહીવટી મંજૂરી મળી ગઈ છે। હવે તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે। આ તબક્કામાં નદીઓમાં રેમોડેલિંગ, ઇન્ટરલિંકિંગ અને પૂર સંરક્ષણની દિવાલો જેવા મોટા કામો હાથ ધરાશે। આ પ્રોજેક્ટથી માત્ર પાણીના નિકાલની સમસ્યા જ નહીં ઉકેલે, પરંતુ દરિયાના ખારા પાણીને જમીનમાં પ્રવેશતા અટકાવવા માટે બાંધવામાં આવતા બંધારણને કારણે જમીનની ફળદ્રુપતા પણ વધશે તેવું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।